જો મિત્રો આપણે ઘઉંનો વાટકો ભરી લીધો હે. તો કેમ છો મિત્રો? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા વ્લોગની અંદર. તો સૂરજ ઉગી ગયો છે અટાણે અને હજી મજામાં ને મજામાં મજામાં જ છે બધા. તો અત્યારે વાગી ગયા છે 10:42. તો આજ થોડીક કરી ને ફાકા ફોજદારી ચાલુ. હવે વેલેરા ઘરે જાય તો સારું. કયું ના ચાલુ છે, કઈ બીજા વાતું નથી સાંભળતા. તો આજે આપણે ઘરે જ છે. જો બાકી વ્યૂ આપણે આવી ગયા ઉપર. વાગી ગયા 3. કબૂતર પણ પેક છે આપણા. જોઈ લ્યો બાકી વ્યૂ. આપણે હવે પાણી ભરી દઈ તો જોઈ લ્યો બાકી ગાડી કેમ પડી. તો મિત્રો આપણે અહીંયા આવીને ખબર પડી કે ઘઉં તો છે જ નહીં. જોઈ લ્યો માંડવી છે. તો આપણે નીચેથી લઈ આવીએ ઘઉં. તો આપણે ઘઉંનો વાટકો ભરી લીધો છે. જોઈ લ્યો ફૂલ કેમ છે. ક્યાંમાં જે ઉભરતા આવે છે આમાંય છે. તો મિત્રો હવે આપણે જોઈ લઈએ અંદરનું શું કે. જોઈ લો એક અહીંયા તો બધું આવી ગયું છે. એક ઈંડું ખબર હોય આપણે નાખી દીધું હતું કે ફેલ થયું હતું. અહીંયા હજી ઈંડા જ છે. ઓહ માય ગોડ મિત્રો ઈંડું ફૂટે જ છે. જોઈ લો જો તો મિત્રો આપણે ઈંડામાં બધું કાઢી લઈ પછી બતાવું તમને. મિત્રો બધું નીકળી ગયું છે ઈંડામાંથી. અને આ ઈંડામાં પણ ક્રેક આવી ગયો છે. જોઈ લે કેવું મસ્ત છે. તમે જોયું કે આપણે એક ઈંડું ફૂટી ગયું છે. હજી આપણે જોયું ત્યારે ઈંડું ફૂટતું હતું તો આપણે ની કાઢ્યું છે બધું અંદરથી. બાકી જોઈ લ્યો નાય છે. અને મિત્રો ઈંડું ફૂટ્યું છે આનું છે. જો આનું જો આ બે નાય છે એનું. આપણે ચડાઈ ગયા છે અગાસી ઉપર. જો વ્યૂ તમે વ્યૂનો આનંદ માણો. જ્યાં આવીને રખડે છે. 2 ચારા કાંઈ રખડે છે. 2 ચારા અહીં રખડે છે. અને બીજા અહીંયા અંદર છે. અડધા અંદર ગરી ગયા છે. તો ઘણો ટાઈમથી પૂરી ગયા આપણે. તો આપણે કબૂતર તો પૂરી દીધા છે. અને હવે જાય છે નીચે. જોઈ લઈએ આપણો કારુભાઈ ક્યાં બેઠા. તો મિત્રો હવે
હવે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે બીજો બ્લોગ આવે ત્યાં સુધી ટાટા બાય બાય બધાને જય દ્વારકાધીશ.